10/2013 હું પ્રેરણાબેન ચાંદની સ્કાય પ્રસ્તુત ચાંદની ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરતા પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। પોલીસ કમિશનર દ્વારા 2 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા। પોલીસ બેડામાં ભારે ખળભળાટ। વિછિયાના 4 ગામોનું આજથી જસદણમાં ફરી આંદોલન। રાજકોટમાં ભારે અને પાછતરા વરસાદને પગલે મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન। હજુ સુધી સરકાર દ્વારા નુકસાનીનો સર્વે કરવામાં આવ્યો નથી। અને માનવ અધિકાર અંગે જાગૃતિ લાવવા 224 દિવસની ભારત ભ્રમણ યાત્રા આજે રાજકોટના આંગણે આવી પહોંચી। હવે જોઈએ સમાચાર વિગતવાર। પોલીસ કમિશનર દ્વારા 2 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે। રાજકોટ ધોરાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી માનસિક અસ્થિર પરિણીતા જ્યારે ગુમ થઈ ત્યારે તેના પરિવારજનોએ ગુમ અંગેની નોંધ પોલીસ સ્ટેશનમાં કરવામાં ગયા હતા। ત્યારે ફરજ પરના અધિકારીઓએ ફરિયાદ નોંધી ન હતી, જેના કારણે આજે નાયબ પોલીસ કમિશનર HR ચૌધરી સાહેબે 2 પોલીસ કર્મીઓને બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરી નાખવામાં આવતા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે। થોરાડા પોલીસ સ્ટેશનમાં જે ગેંગ રેપનો બનાવ બન્યો છે એ સંદર્ભે જે એના વાલીઓને એના તરફથી એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે થોરાડા પોલીસ સ્ટેશનને અગાઉ એ લોકોએ ગુમસુદા અંગેની જે જાહેરાત કરવા આવ્યા હતા તે દરમિયાન એમની ફરિયાદ કે અરજી કોઈ લેવામાં કે ગુમસુદા અંગેની લેવામાં આવેલ નથી। તો તે સંદર્ભે પ્રાથમિક તપાસ કરતા કિરીટસિંહ માધવસિંહ પરમાર ASI અને હેમંત કાનજીભાઈ વ્યાસ અનારામ હેડ કોન્સ્ટેબલ કે જેઓની પ્રાથમિક દ્રષ્ટિએ નિષ્કાળજી જણાઈ આવતા તેઓને ફરજ મોકૂફ કરવામાં આવેલા છે અને વધુ તપાસ ચાલુ છે અને એ દરમિયાન પણ કોઈ જો શંકાસ્પદ એ જણાશે તો તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે। અગાઉના સમયમાં જે વાર તહેવારો આવે છે એના સંદર્ભમાં જે CP સાહેબ અને એડિશનલ CP સાહેબ તરફથી જે સૂચનાઓ આપવામાં આવેલી છે તેમાં વધુમાં વધુ પોલીસ સ્ટાફ છે તે ફિલ્ડમાં રહેશે અને ચોરી, ખૂન કે ધાડના જે બનાવો બને છે એને અટકાવવામાં વધુમાં વધુ પ્રયાસો કરવામાં આવે છે અને અટકાયતી પગલાં વિશેષ લેવામાં આવશે। વિછિયાના 4 ગામોનું આજથી જસદણમાં ફરી આંદોલન શરૂ થયું છે। જસદણ તાલુકાના 4 ગામોને સરકાર તરફથી નવા વિછિયા તાલુકાની નવરચનામાં ભેળવી દેવાના નિર્ણય સામે એકવાર આંદોલન કરી ચૂકેલા ગ્રામજનો આજે 2000 લોકો અહીંની મામલતદાર કચેરીએ ફરી આંદોલન કરશે અને જ્યાં સુધી સરકાર તરફથી લેખિતમાં ખાતરી નહીં આપે ત્યાં સુધી આંદોલન પૂરું નહીં થાય તેવી જાહેરાત કરાઈ છે અને સભા સરઘસ માટે 2000 લોકોની મંજૂરી મેળવી લીધી છે। રાજ્ય સરકાર તરફથી નવા તાલુકાની નવરચના કરવાનો નિર્ણય લઈ વિછિયા તાલુકામાં જસદણ તાલુકાના વડોદ, આંબરડી, નવાગામ અને ગોંડલાધારને એમની સમસ્યા સમજ્યા વગર ભેળવી દેવાનો નિર્ણય લેતા ભારે વિરોધ ઉઠ્યો છે। આ અંગે રાજ્ય સરકાર મંત્રી આનંદીબેન પટેલ, સૌરભભાઈ પટેલ અને ગોવિંદ પટેલને રજૂઆતો કરી છે। આમ છતાં કોઈ હકારાત્મક નિર્ણય ન આવતા હવે ફરી આંદોલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ અંગે આગેવાન વિનોદભાઈ લોદરિયાના જણાવ્યા મુજબ જ્યાં સુધી તંત્ર લેખિતમાં ખાતરી નહીં આપે ત્યાં સુધી લોકો પોતાના માલઢોર સાથે ઉપવાસ આંદોલન કરશે અને આ માટે સભા સરઘસ માટે મંજૂરી માંગવામાં આવતા 2000 લોકોની મંજૂરી મળી ચૂકી છે। મારું ગામ ગોડલાધાર છે। અમે લેખિતમાં ઘણી રજૂઆત કરી, મિનિસ્ટરોને મળ્યા, આનંદીબેનને મળ્યા, ત્યાર પછી ગોવિંદભાઈ પટેલને મળ્યા, એને કઈ બાંહેધરી આપી છે કે ભાઈ અમે તમને કરી દઈશું, પણ કોઈ જવાબ મળ્યો નથી। હવે અમને લેખિતમાં ન જવાબ મળે ત્યાં સુધી અમે પ્રાંત ઓફિસમાં ઉપવાસ માટે બેસવાના છીએ અને જ્યાં સુધી આજથી અમે ગોડલાધારની સ્કૂલ પણ બંધ રખાવેલી છે અને કાલ માલઢોર પણ લાવેલા છે અહીંયા અને આવતીકાલથી
2000 માણસોથી પણ વધારે માણસો અહીંયા ઉપવાસ માટે બેસવાના છે. મારું નામ દિનેશભાઈ પાછાણી છે. આંબડી ગામનો રહીશ છું. તો આંબડી, વડોદ, નવાગામ, ગોડલાદર અને ફુલજર આ ગામને જસદણ તાલુકામાંથી જ્યારે વિછિયા તાલુકો વિભાજન કર્યો ત્યારે એમાં સમાવેશ કર્યો હતો. અમારે ભૌગોલિક દ્રષ્ટિએ દૂર પડે છે, 35 કિલોમીટર વિછિયા થાય જ્યારે જસદણ છે 15-20 કિલોમીટર થાય છે અને એ અમારે અનુકૂળ ન હોવાથી અમને તો છતાંય વિછિયામાં મૂકવામાં આવ્યો છે. એનો અમારે સતત આ 5 ગામ વિરોધ કરીએ છીએ. આજે અમે માલઢોર સાથે અહીંયા જસદણ આંદોલન માટે આવ્યા છે. જ્યાં સુધી સરકારશ્રીમાંથી નિર્ણય નહીં આવે ત્યાં લગી અમારું આંદોલન ચાલુ રહેશે અને જ્યાં લગી 4 ગામના જે લોકો વિશ્વાસ સાથે જોડાયેલા છે એટલે ઓર્ડર થઈ રહ્યો છે એના માટે છેલ્લા 15 દિવસથી હડતાલને આવેદનપત્ર આપવાનું કામ કરી રહ્યા છે. આજે પણ 4 ગામના માણસો છે અને સાથે સાથે બળદ અને ગાયને બધું ઢોર પણ લાવીને રાખ્યા છે. તો એ તેઓનું જે આવેદનપત્ર અમને આપવામાં આવેલું છે તે હકારાત્મક રીતે અમે મહેરબાન કલેક્ટર સાહેબને મારફતે રાજ્ય સરકારને મોકલેલું છે અને આ નીતિ વિષયક બાબત છે એટલે સરકાર તરફથી જે કંઈ નિર્ણય આવે એની ઉપર આધાર આપવામાં આવે છે. રાજકોટમાં ભારે વરસાદ અને પાછતરા વરસાદને પગલે મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને કપાસના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવા છતાં હજુ સુધી સરકાર દ્વારા નુકસાનીનો સર્વે કરવામાં આવ્યો નથી. ચોમાસાની શરૂઆત સારી હતી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં મગફળી અને કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું. શરૂઆતમાં સારા વરસાદના પગલે મગફળી અને કપાસનો પાક સારો હતો. સમયસર વરસાદ પડ્યો હતો. બાદમાં ભાદરવા મહિનામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે મોટા અતિવૃષ્ટિને લઈને કપાસ અને મગફળીના પાકને ભારે નુકસાન થયું છે. રાજકોટ જિલ્લાના તમામ તાલુકાના ગામડાઓમાં ખેડૂતોનો પાક ઉભો સુકાઈ ગયો છે. વધુ વરસાદ અને વાવાઝોડાને લઈને સારા કપાસ છે તેમાં પણ ફાલ ખરી ગયો છે. મોંઘું બિયારણ, જંતુનાશક દવા, ખાતર અને મોંઘી મજૂરીને લઈને આજે ખેડૂતોનો પાક બળી જતા ખેડૂતોની સ્થિતિ દયનીય બની ગઈ છે. નાના ખેડૂતોને તો વ્યાજે પૈસા લેવાનો વારો આવ્યો છે. ખેડૂતોને દિવાળી બાદ શિયાળુ પાકનું વાવેતર કરવું તે હાલ ખેડૂતો પાસે બિયારણ, ખાતર અને મજૂરોની મંજૂરી ચૂકવવાના પૈસા નથી, જેને લઈને ભલે ખેડૂતોના કૂવામાં કે નહેરમાં પાણી હોય પણ શિયાળુ પાકનું વાવેતર કઈ રીતે કરવું તે પ્રશ્ન ખેડૂતોને સતાવી રહ્યો છે. અમરેલી જિલ્લાના 2 ખેડૂતોએ પોતાનો ઊભો પાક બળી જવાને લીધે આપઘાત કરી લીધો હતો. વરસાદને લઈને સૌરાષ્ટ્રના ખેડૂતોને ભારે નુકસાન થયું છે. રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારીએ ચાંદની ન્યૂઝ સાથેની વાતમાં જણાવ્યું હતું કે ગ્રામ સેવકો દ્વારા હાલ તો નુકસાનીના આંકડાઓ મેળવાઈ રહ્યા છે. ખાસ કરીને કપાસ અને મગફળીના પાકમાં ભારે નુકસાન થયું છે. કપાસમાં વહેલી પાકતી જાતમાં અને ઓછા પાણીની જાતમાં ભારે નુકસાન થયું છે. મગફળીમાં પણ ભારે નુકસાન થયું છે. એક બાજુ ગત વર્ષે નબળું હતું તો બીજી બાજુ હજુ સુધી ગયા વર્ષનો પાક વીમો ખેડૂતોને મળ્યો નથી. ત્યાં ચાલુ વર્ષ મગફળી, કપાસ અને ગમગુવાર જેવા પાકોમાં ભારે નુકસાન થતા ખેડૂતોનો હાલત ખરેખર દયનીય બની ગઈ છે. ખરા ઉનાળામાં કાળા ડિબાંગ ખેતરોની વચ્ચે કૃષિ મહોત્સવ ઉજવતા રાજ્ય સરકારના મંત્રીઓ અને અધિકારીઓને ખરેખર અત્યારે ગામડામાં જવાની જરૂર છે તો સાચી નુકસાનીનો અંદાજ આવશે. આમને આમ રાજ્ય સરકાર ખેડૂતો પર ઉદાસીનતા રાખશે તો સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યાનું પ્રમાણ વધશે. કપાસમાં નુકસાન એટલે તમે જોવો બહુ નુકસાન છે. પવન વાયરાનું સાપે થઈ ગયું, કઈ શેર નથી. પૂમડા કોકોક હતા એ ખરી ગયા પવનના. હવે મફરીમાં ફાલ હતો એ તો ઉગાઈ હુકા થઈ ગયા, પાર ઉગીને બીજું ખાતી હાકે એ મફરી થઈ ગયા. હવે કઈ છે ને, ઢોરનું નથી, પાણીનું નથી, એવું બધું થઈ ગયું. હવે કરવું શું? બીજો વાવેતર કરવું પણ અટાણે પૈસા જોવે ને, પૈસા હોય તો વાવેતર થાય, નહીં તો અટાણે પાણી ઘણું પણ વાવું ખાન થાય, પૈસા જોવે ને. એ કંઈક સરકાર સારી સહાયત દે તો બધું વાવેતર પાછું ચાલુ થાય, નહીં તો અટાણે તો કઈ વાવેતર થાય એવું છે નથી. પૈસા વગર છે ને વાવેતર કરવું. કપાસ તો પતી ગયા, સૌ પતી ગયા, કાંઈ છે નથી. હવે લગભગ વીઘે 2 મૂણ કપાસ ઉતરે ને એવા થઈ ગયા. છોડવા સુકાઈ ગયા. ટૂંકી મુદતનું બી હતું એટલે એમાં ખલાસ થઈ ગયા, ઉબા સુકાઈ ગયા છોડવા, કાંઈ નહીં. એમાં વરસાદ જાજો આવ્યો ને એટલે પેલા પવન આવ્યું, પછી વરસાદ આવ્યો. જે ઓછી મુદતનો કપાસ હતો એટલે એનો વરસાદ વધી ગયો એટલે એ કપાસ બળી ગયો અને એમાં ફાલ ખરી ગયો. કપાસ આડો અવળો થાય ને એમાં પછી એમાં બળી ગયો.
માંડવીમાં વરસાદે વધી ગયો એટલે એમાં ફૂગ આવી ગઈ, માંડવી ઉગી ગઈ છે. સરકારને સહાયતા કરવી જોઈએ, જરૂરી છે. દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા કોમર્શિયલ બ્રેકનો. બ્રેક બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો ચાંદની ન્યૂઝ. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં મોબાઈલની દુનિયામાં નવું નામ એટલે તાલ મોબાઈલ. શહેરના હાથસમા યાજ્ઞિક રોડ પર પહોંચી જાવ દરેક કંપનીના મોબાઈલ લેવા. દરેક નવા મોબાઈલ સાથે આકર્ષક શ્યોર ગિફ્ટ અને દરેક કંપનીના જૂના મોબાઈલ પર આકર્ષક વળતર તો ખરો જ. વિશ્વની અજોડ અને બેનમૂન મોબાઈલ એસેસરીઝ, નજીવા દરે ડાઉનલોડ. સેમસંગ, એપલ, બ્લેકબેરી, નોકિયા, વિડીયોકોન, માઇક્રોમેક્સ, એચટીસી, સોની, સોલો, કાર્બન, ઇન્ટેક્સ, આઈપેડ, લાવા અને જીઓની સહિતની બ્રાન્ડના દરેક મોબાઈલ તાલ મોબાઈલમાં જ. મોબાઈલ ખરીદવા પહોંચી જાઓ તાલ મોબાઈલ શોપ. શોપ G2 કન્વેન્શન સેન્ટર, ડોક્ટર યાજ્ઞિક રોડ, નિયર ICICI બેંક, રાજકોટ. હેલ્પલાઇન નંબર 30403333 3045555. રાજકોટની ફેશન પ્રિય જનતા માટે MSL લાવ્યું છે લેડીઝ અને જેન્ટ્સ વેરમાં અનેક ડિઝાઇન. MSL લાવ્યું છે સહી સ્ટાર સહી પ્રાઇસ, મોર સુપર લેસ. MSL કંપની દ્વારા ઓછા બજેટમાં વધુ ચોઇસ મળે છે. MSL શોરૂમમાં દેશની ખ્યાતનામ શૂઝ કંપની રેડ ટેપ, લી કૂપર, એક્ટિવ, રેડ ચીપ, ફિલા, સ્પાઈડર, બાર્બી, ઇરબ્લ્યુ અને ચીપ સહિતની કંપનીઓની લેડીઝ અને જેન્ટ્સમાં જુદી જુદી ડિઝાઇન ઉપલબ્ધ છે. લેડીઝ અને જેન્ટ્સ વેરમાં દરેક પ્રસંગને અનુરૂપ દરેક ડિઝાઇનમાં વેડિંગ કલેક્શનમાં અવનવી ડિઝાઇન ઉપલબ્ધ છે. MSL શૂઝ, શોપ નંબર 4, ગ્રાઉન્ડ ફ્લોર, ક્રિસ્ટલ મોલ, રાણી ટાવરની સામે, કાલાવડ રોડ, રાજકોટ. ફોન નંબર છે 081 25 61 381. Welcome to the King Electronics. King. સૌરાષ્ટ્ર અને ગુજરાતનું વિશ્વાસપાત્ર નામ કિંગ ઇલેક્ટ્રોનિક્સ, જેમાં આપને મળશે ફિલિપ્સ, LG, વિડીયોકોન, ઓનિડા, સેમસંગ, BPL, સાન્યો, સાનસુઈ, ડેપિક, ઇન્ટેક્સ, જોન બેરલ, આહુજા, પિયાનો, કેસિયો વગેરે શ્રેષ્ઠ કંપનીની શ્રેષ્ઠ પ્રોડક્ટ. આ ઉપરાંત CD, DVD, હોમ થિયેટર, કલર ટીવી, LCD, ડિશ ટીવી, કાર સ્પીકર, કાર CD DVD સિસ્ટમ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ એમ્પ્લીફાયર, આઈપોડ વગેરે માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતનું એકમાત્ર જાણીતું નામ કિંગ ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનિક્સ આઇટમનો રાજા કિંગ ઇલેક્ટ્રોનિક્સ, ભૂપેન્દ્ર રોડ, રાજશ્રી સિનેમા સામે, રાજકોટ. ફોન નંબર 65458992 અને 223939. મોબાઈલ નંબર 9824248435. પરિવાર સાથે પધારો અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમના શોપિંગનો લાહવો લ્યો કિંગ ઇલેક્ટ્રોનિક્સમાં જ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ જોઈએ
તો માનવ અધિકાર અંગે જાગૃતિ લાવવા 224 દિવસની ભારત ભ્રમણ યાત્રા આજે રાજકોટના આંગણે આવી પહોંચી હતી. અખિલ ભારતીય માનવ અધિકાર પંચ દિલ્હી દ્વારા જનજાગૃતિ અભિયાન સંદર્ભે જનતાની માનવ અધિકાર અંગે જાગૃતિ અર્થે 224 દિવસની ભારત ભ્રમણ યાત્રા યોજવામાં આવી છે. જે યાત્રા સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી M.U. દુઆ આજરોજ રાજકોટ આવી પહોંચતા સૌરાષ્ટ્ર કચ્છના બ્યુરો ચીફ અને રાજકોટ જિલ્લાના અધ્યક્ષ અશોક સચદે તથા રાજકોટ જિલ્લા શહેર યુનિટ, ગોંડલ યુનિટ, જસદણ યુનિટ, મોરબી યુનિટના સભ્યોએ તેઓનું સ્વાગત અને સન્માન કર્યું હતું. નાની કુમારિકા બાળાઓ દ્વારા કળશ, નારિયેળની કુમકુમ તિલક કરી રાષ્ટ્રીય અધ્યક્ષને ગ્રીનલેન્ડ ચોકડી ખાતે વધાવ્યા હતા. ગ્રીનલેન્ડ ચોકડીથી વિશાળ રેલી સ્વરૂપે માનવ અધિકાર જનજાગૃતિ યાત્રા હોસ્પિટલ ચોક, જુબેલી રોડ, ત્રિકોણબાગ, મ્યુનિસિપલ ચોક, ભૂપેન્દ્ર રોડ, પેલેસ રોડ, કેનાલ રોડ, ગોંડલ રોડ, યાજ્ઞિક રોડ, રૈયા રોડ, નિર્મલા રોડ, કાલાવર રોડ 150 ફૂટ રિંગ રોડ સુધી ફરી હતી અને નાના મવા ચોકડીએ યાત્રા પૂર્ણ થઈ હતી. માનવ અધિકાર જનજાગૃતિ યાત્રાને સફળ બનાવવા માટે અધ્યક્ષ અશોક સચદેના માર્ગદર્શન હેઠળ નીતિન માંડલિયા, રાજેશ દાવડા, પરેશ ચરાવડવા, જિગ્નેશ લાઠીગરા, શૈલેષ રાજપરા વગેરેએ કર્મશ્ય કામગીરી કરી હતી અને ભારે જહેમત ઉઠાવી હતી. ऑल इंडिया ह्यूमन राइट्स एसोसिएशन का 224 दिन का मानवाधिकार जागरूकता यात्रा जो युवाओं के सशक्तिकरण, एम्पावरमेंट ऑफ यूथ एंड रेज योर वॉइस ऑन ह्यूमन राइट्स कि हर तबके के लोग, हर जात के लोग, हर मजहब के लोग जहाँ कहीं भी हों, जिस तबके के लोग हों, वो अपने मानवाधिकार को समझें, अपने मानवीय मूल्यों को समझें और उस पर वो आवाज़ दें. इसके लिए 224 दिन की यात्रा 1 मई को दिल्ली के इंडिया गेट से हम लोगों ने शुरू किया और अब तक 26 राज्यों का भ्रमण किया. पाकिस्तान, नेपाल और भूटान देशों से होते हुए आपके पड़ोसी राज्य मध्य प्रदेश से होते हुए गोधरा से हमने आपके गुजरात में इंटर किया और आज हमारा तीसरा दिन हमारे आपके गुजरात में है. राजकोट में हमारे अशोक सचदे जी और हमारे बाकी साथी जो यहाँ के ह्यूमन राइट्स पे हमारे काम कर रहे हैं, ये तेज़ी से आज हम चाहते हैं कि गुजरात में एक मानवीय मूल्यों का भी प्रतिष्ठापना हो. जहाँ विकास बढ़ रही है वहाँ मानवीय मूल्यों का ह्रास हो रहा है. हम आए दिन देख रहे हैं कि जगह जगह रेप की केसेस बढ़ रहे हैं, मर्डर के केसेस बढ़ रहे हैं, एक दूसरे की ह्यूमन राइट्स, उसके जो अधिकार हैं उसको लोग छीन रहे हैं. ये आपाधापी का जो मारामारी है उसे हम लोग ख़त्म करना चाहते हैं. हूँ अशोक सत्ते, मानव अधिकार पंच AIHR दिल्हीનો સૌરાષ્ટ્ર કચ્છનો બ્યુરો ચીફ અને રાજકોટનો અધ્યક્ષ છું. અમારા માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી M.U. દુઆ સાહેબ એક જ્યોત જલાવીને નીકળ્યા છે અને એ માનવ અધિકારની જનજાગૃતિ, લોકોમાં માનવ અધિકાર પ્રત્યે જાગૃતિ આવે અને લોકોને જે અન્યાય થાય છે એમાંથી એ લોકો બહાર નીકળે એમના માટે 224 દિવસની રાષ્ટ્રીય યાત્રા કાઢી છે. અત્યાર સુધીમાં 26 પ્રદેશમાં ફરી પાકિસ્તાન, ભૂટાન, નાગાલેન્ડ થઈ અને ગુજરાત આવ્યા છે. આજે રાજકોટ આવ્યા છે. અમે એમનું સન્માન કરીએ છીએ અને વધુમાં વધુ લોકો પોતાના અધિકાર, માનવ અધિકાર માટે જાગૃત થાય એવી અમે લોકોને અપીલ કરી છે. મીડિયાવાળાને પણ કાયમ અમારો સાથ સહકાર આપે છે. એમને પણ વિનંતી છે કે માનવ અધિકાર માટે વધારેમાં વધારે સાથ સહકાર આપે અને તેઓ પણ લડત આપે તેવી અમારી વિનંતી છે. ગ્રીનલેન્ડ ચોકડી પાસે રોડ ઓળંગી રહેલા હીરાબેન પરમારને વાહને છૂંદી નાખ્યા હતા. કુવાડવા રોડ પર ગ્રીનલેન્ડ ચોકડી પાસે રોડ ઓળંગી રહેલા માંડા ડુંગર વિસ્તારના દલિત મહિલાને અજાણ્યા વાહનને ચાલકે ઠોકરેલી કચડીને ભાગી જતા માથું તથા શરીરનો અડધો ભાગ છૂંદાઈ જતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. દોહિત્રને રમાડીને લીંબડીથી પરત આવી બસમાંથી ઉતર્યા ત્યાં જ કાર ભેટી જતા દલિત પરિવારમાં શોક વ્યાપી ગયો છે. વધુ માહિતી મુજબ મૃત્યુ પામનાર હીરાબેન પરમારને સંતાનમાં 2 પુત્રી અને 1 પુત્ર છે. એક પુત્રી હંસાબેન લીંબડી સાસરે છે. તેણીને ત્યાં દીકરાનો જન્મ થયો હોય દોહિત્રને રમાડવા માટે નાનીમાં હીરાબેન દશેરાના દિવસે ત્યાં ગયા હતા. આજે પરત રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી પહોંચી બસમાંથી ઉતરી રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યાં જ અજાણ્યા વાહન કાર બની ત્રાટક્યું હતું. રોડ પર શરીરના માંસના લોચા ઉડતા લોકોમાં કમકમાટી પ્રસરી ગઈ હતી. ગોંડલ જેતપુર રોડ પર અજાણ્યા વાહને વૃદ્ધાને હડફેટે લેતા મૃત્યુ થયું હતું. ગોંડલ શહેરમાં જેતપુર રોડ પર 200 kV સબસ્ટેશન પાસે વહેલી સવારે મોર્નિંગ વોકમાં નીકળેલા પટેલ વૃદ્ધને
અજાણ્યા વાહને અડફેટે લેતા ઘટના સ્થળ પર જ તેમનું મૃત્યુ થયું હતું. શહેરના જેતપુર રોડ પર આવેલ રુદ્રાક્ષ એપાર્ટમેન્ટમાં રહેતા પરસોત્તમભાઈ મંજીભાઈ દુધાણી હોવાનું જાણવા મળ્યું છે. સવારમાં જેતપુર રોડ પર મારા પિતાજી ચાલીને વોક કરવા જતા હતા અને ટ્રકવાળાએ પાછળથી ઉડાડી દીધા છે. અને તંત્રની અને રોડની બધી જવાબદારી આવે છે કે ખાડા ખબડાવાળો રોડ છે. અને બીજા નંબરમાં કે કોઈ હજી 1 કલાકથી લાશ એમને પડી છે, હજી કોઈ આવ્યું નથી અહીંયા. તો આની ગેરવ્યાજબી આ છે બધું. વહેલી તકે બધા આવે કોઈ તો લાશને એમના હોસ્પિટલે લઈ જાય એવી વિનંતી છે. ગોંડલ તાલુકાના મોવિયા ગામના પટેલ યુવાને માનસિક બીમારીથી કંટાળી શિક્ષક રોડ ઉપર આવેલ શેઢા પાડોશીની વાડીમાં કૂવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા પટેલ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. તાલુકા પોલીસે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોવિયા ગામના ખેડૂત ધીરુભાઈ રાહડિયાના 23 વર્ષના પુત્ર ભાવેશે છેલ્લા 3 માસથી માનસિક બીમારીથી પીડાતો હોય અમદાવાદની હોસ્પિટલની દવા લઈ રહ્યો હતો. આજે બપોરના સુમારે ઘરેથી વાડીએ ટિફિન દેવા માટે નીકળ્યો હતો, પરંતુ તે પહેલા શિક્ષક બંધિયા રોડ પર આવેલ ધરમસિંહભાઈ કણસાગરાની વાડીમાં ઝંપલાવી લેતા તેનું મોત નીપજ્યું હતું. યુવાન પુત્ર સમયસર વાડી ન પહોંચતા પરિવારજનો અને યુવાનના મામા હસુભાઈ સહિતનાઓએ તેની શોધ શરૂ કરી હતી. ધરમસિંહભાઈની વાડી પાસે ભાવેશના ચપ્પલ મળી આવતા ગોંડલ ફાયર અને તાલુકા પોલીસને જાણ કરતા સર્વે દોડી ગયા હતા અને ભાવેશના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. દર્શક મિત્રો, અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. પોલીસ કમિશનર દ્વારા 2 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા. પોલીસ બેડામાં ભારે ખળભળાટ. વિછિયાના 4 ગામોનું આજથી જસદણમાં ફરી આંદોલન. રાજકોટમાં ભારે અને પાછતરા વરસાદને પગલે મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન. હજુ સુધી સરકાર દ્વારા નુકસાનીનો સર્વે કરવામાં આવ્યો નથી. અને માનવ અધિકાર અંગે જાગૃતિ લાવવા 224 દિવસની ભારત ભ્રમણ યાત્રા આજે રાજકોટના આંગણે આવી પહોંચી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર.